મજામાં છો ને? આજે આપણે સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 3 ગણીશું. દાખલાની રકમ આપી છે કે જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય, જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય એટલે કે તમારે લંબચોરસ આપેલો હોય તો આ લંબચોરસ આંબાવાડી આપેલ જે છે એ આંબાવાડીની લંબાઈ પહોળાઈ કરતા બમણી જે છે અને એનું ક્ષેત્રફળ તમારે 800 મીટર સ્ક્વેર આપેલું છે, તો તમારે આ આંબાવાડીની લંબાઈ અને પહોળાઈ જે છે મેળવવાની છે. એટલે તમારે દાખલાની અંદર આપણે લંબચોરસ શબ્દ આપ્યો છે એટલે આપણે ધારવું પડશે. તો લંબાઈ અને પહોળાઈ આપેલી જે છે તો આપણે પહોળાઈ જે છે એના માટે x ધારશું. તો ધારો કે લંબચોરસ આંબાવાડીની પહોળાઈ બરાબર x મીટર ધારવી. આપણે x મીટર જે છે એ ધારી કે આંબાવાડી જે છે લંબચોરસ છે એની પહોળાઈ માટે આપણે શું ધારશું? x મીટર. જો હવે જો ધ્યાન રાખજો, હવે જો અહીંયા લંબાઈ બરાબર શું છે? લંબાઈ પહોળાઈ કરતા બમણી છે. લંબાઈ બરાબર પહોળાઈ કરતા બમણી છે. જો હવે આપણે શું કરશું? તો બરાબર ધ્યાન રાખજો, આ પણ તમને સમજાઈ ગયું છે કે પહોળાઈ માટે મેં x ધાર્યો, અહીંયા લખ્યું છે લંબાઈ બરાબર પહોળાઈ કરતા બમણી એટલે બરાબર પહોળાઈ કરતા બમણી. આ પણ તમને આવડી ગયું. લંબાઈ માટે શું ધાર્યું છે? તમારે પહોળાઈ માટે x ધાર્યો છે, પહોળાઈ જે છે એના માટે તમે x ધાર્યો છે. બમણી એટલે કે 2 વડે ગુણવાનું. કોઈ પણ એક બમણી શબ્દ એટલો છે એટલે આપણે આ જે પહોળાઈ જે છે એને આપણે 2 વડે ગુણીએ તો આપણી લંબાઈ જે છે એ શું છે? 2 ગુણ્યા x ગુણ્યા 2 બરાબર 2x. આ બેનો ગુણાકાર 2x થાય. તો તમારે લંબાઈ જે છે એ કેટલી આવશે? 2x આવશે. હવે જો ક્ષેત્રફળ જે છે તો તમારે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. જો લંબચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે? બરાબર લંબાઈ ગુણ્યા શું છે? પહોળાઈ. આની અંદર કિંમતો મૂકો. તમારી લંબાઈ, તો લંબાઈ કેટલી આપેલી છે? 2x. પહોળાઈ માટે આપણે ધાર્યું છે x. પહોળાઈ માટે આપણે કેટલો છે? x. ક્ષેત્રફળ તમારે આપ્યું છે દાખલાની અંદર. ક્ષેત્રફળ કેટલો છે? 800 મીટર. જો ક્ષેત્રફળ કેટલો આવેલો છે? તો ક્ષેત્રફળ જે છે ને આપણે હું લખશું 800 બરાબર આ બેનો ગુણાકાર કરશો તો 2x સ્ક્વેર આવશે. એટલે 2x સ્ક્વેર બરાબર 800. આપણે ત્યાં આમ લખશું ત્યાંથી કરી દઈએ 2x સ્ક્વેર બરાબર 800 અને આને 2 વડે ભાગી નાખો તો શું આવશે? x સ્ક્વેર બરાબર 400 અને 400 છે આ બાજુ આવશે તો શું આવશે? x સ્ક્વેર માઈનસ 400 બરાબર 0. જો આટલા સુધી તમને આવડી ગયું. હવે અહીંયા 2 જે છે આ 2 સ્ક્વેર છે અને 800 છે તો 2 સામાન્ય લ્યો અથવા 2 વડે ભાગી નાખો અને 2 વડે ભાગશો તો x સ્ક્વેર આવશે અને 2 વડે ભાગશો તો 400 આવશે. આ લખવું તો લખી શકો 2 વડે ભાગતા. આ તમારું સમીકરણ છે. હવે આ સમીકરણને આપણે કેટલા વડે સરખાવશું? તો આપણે a સ્ક્વેર સાથે a સ્ક્વેર વત્તા 2x વત્તા c સાથે સરખાવવાનું છે. આપણે જે ધાર્યું છે આપણે એની જરૂરિયાત પડશે એટલે આપણે બાજુમાં લખી લઈએ. ચાલો આપણે પહોળાઈ માટે અહીંયા લખું પહોળાઈ બરાબર શું છે? x મીટર અને લંબાઈ જે છે
કેટલી જે છે બરાબર 2x મીટર. ચાલો આની આપણે જરૂર પડશે ત્યારે x આવશે ત્યારે જરૂરિયાત ઊભી થશે. ચાલો હવે આપણે આ સમીકરણ લખીએ. તો આપણી પાસે જે સમીકરણ જે છે એ આપણે લખીએ. તો આ સમીકરણ છે s² - 400 બરાબર 0 ને x² વત્તા bx વત્તા c સાથે સરખાવતા. ચાલો આ સમીકરણને આની સાથે દ્વિઘાત સમીકરણ સાથે તમે સરખાવો તો શું મળે એ આપણે જોઈએ. તો આને સમીકરણ સાથે સરખાવો તો જુઓ a બરાબર આપણે આ જોવા જઈએ કાંઈ ન હોય એટલે x 1 આ b અહીંયા અથવા તો આપણે આ સાથે થોડુંક તમે સમજી શકો એટલે આને પ્રમાણિત સ્વરૂપમાં લખી આ સમીકરણને. તો આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખશું? જો આનો x² પછી b વાળો પદ જોઈએ. b વાળો તો પદ છે નહીં તો આપણે એવું લખશું 0x. આ પ્લસ કે માઈનસ સાથે કોઈ મતલબ નથી. શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય થાય એટલે 0x અને -400 આ તમારું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખ્યું. હવે આની સાથે તમે સરખાવો હવે તમને ક્લિયર થઈ જશે. ચાલો હવે જે સ્પીડ આવડશે જો આ તમારો a અહીંયા કાંઈ નથી કાંઈ ન હોય એટલે a બરાબર 1 સહગુણક કાંઈ ન હોય ત્યાં a બરાબર 1 કહેવાય. જો x² નો સહગુણક 1 થાય. ચાલો બરાબર છે. હવે b આનો સહગુણક જો આ bx 0x તો b બરાબર કેટલા 0 અને c બરાબર તમે જોઈ શકો છો c બરાબર -400. ચાલો હવે આપણે વિવેચકની અંદર કિંમત મૂકીએ તો આપણો વિવેચક જે તમને ખ્યાલ છે તો લખશું કે વિવેચક બરાબર b² - 4ac બરાબર b² b એટલે 0 0 નો સ્ક્વેર કરો કે બધું એક જ છે. 0 નો સ્ક્વેર કરો ન કરો છતાંય આપણા સૂત્રમાં લખ્યું છે એટલે લખીએ 0 નો સ્ક્વેર -4 a એટલે કે 1 અને c બરાબર -400 બરાબર 0 માઇનસ ચોકે ચોકે 16 ચોકે ચોકે કેટલા 16 પણ માઇનસ છે એટલે જવાનું છે માઇનસ કૌંસમાં -1600 આ બે ગુણાકાર આમ આ માઇનસ આ માઇનસ એટલે શું છે 0 + 1600 બરાબર 1600. આ રીતે તમારો સ્વરૂપ આવશે. અથવા તો અહીંયા જે માઇનસ અને માઇનસ કરી નાખો તો વચ્ચેનું પદ કઈ રહેશે નહીં તો ડાયરેક્ટ તમે આવું પણ કરી શકો. ખોટા સ્ટેપ આપણે વધારવા નહીં માઇનસ માઇનસ પ્લસ એટલે 0 + 1600 બરાબર 1600. આ 16 જે છે વિવેચક જો આ તમારે વિવેચક બરાબર કેટલો મળ્યો 1600. ચાલો હવે જે છે આપણે આગળ લઈએ તો આપણે અહીંયા એવું લખશું કે વિવેચક કેટલો મળશે બરાબર 1600. આ તમારે મળ્યો 1600 ઇઝ ગ્રેટર ધેન 0 શૂન્ય કરતા આ સંખ્યા મોટી છે તેથી કરીને લખશું આપેલ સમીકરણના બીજ આપેલ સમીકરણના બે બીજ વાસ્તવિક અને કેવા મળશે ભિન્ન મળે. ચાલો તો હવે આપણે બીજ શોધવા માટેનું જે સમીકરણ જે છે એ તમે લોકો યાદ કરજો. ચાલો કયું સમીકરણ જે છે તો આપણે એવું લખશું x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ વિવેચક છેદમાં 2a. વિવેચક એટલે તમને ખ્યાલ જ છે છતાંય રિપીટ કરી દઉં કે વિવેચક એટલે
બી સ્ક્વેર માઇનસ 4ac. બી સ્ક્વેર માઇનસ 4ac તમે જોવો છે એનું સાદુરૂપ 1600 જે છે, એટલે આપણે વિવેચક બરાબર કેટલો આવશે 1600. ચાલો આ તમારું બીજ શોધવા માટેનું સૂત્ર જે છે. તો હવે આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ. તો ચાલો આગળ વધીએ. તો ચાલો બરાબરના બરાબર માઇનસ બી. તો આપણે આ જે આપણું સૂત્ર જે છે ને એક્સ સ્ક્વેર માઇનસ 400 આપણે અગાઉ લખેલું છે. તો એ બરાબર 1 હતો, બી બરાબર 0 આપણે મેળવ્યું હતું, અને સી બરાબર આપણે માઇનસ 400 છે આપણે મળેલું જે છે. અગાઉ તમે લખેલું જે છે આપણે ભૂસી નાખ્યું છે, એટલે ફરી વાર અહીં લખું છું. ચાલો તો માઇનસ બી અહીંયા 0 છે, 0 પ્લસ કે માઇનસ એની સાથે કોઈ મતલબ નથી. ચાલો છતાંય 0 લખું છું. પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ વિવેચક, અને અહીંયા પૂછે છે વર્ગમૂળ 1600 છેદમાં 2a. 2a એટલે કે 1. ચાલો આની આપણે કિંમત શોધીએ. તો 0 આગળ પ્લસ માઇનસ કઈ લખવાની જરૂર રહેતી નથી. અહીં હતું એટલે લખી, હવે હું લખીશ નહીં. તો બરાબર 0 ના 0 પ્લસ ઓર માઇનસ અહીંયા 1600 નું વર્ગમૂળ. તો 1600 નું વર્ગમૂળ તમને કહી દો 40 ગુણ્યા 40 બરાબર 1600. તેથી કરીને 1600 નું વર્ગમૂળ તમારે પ્લસ ઓર માઇનસ તમારે 40 મળે. હેલો, એટલે 1600 નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ કેટલા છે તમારે 40, અને છેદમાં 2. આ તમારે આવે. આનો અર્થ એવો થાય કે આનો હવે સાદુરૂપ દઈ તો આનું સાદુરૂપ કેવું આવશે? આનો તમારે સરવાળો કરજો. 0 પ્લસ 40 છેદમાં 2, 0 પ્લસ 40 છેદમાં 2, અને એકવાર માઇનસ લ્યો 0 પ્લસ 40 અને 0 માઇનસ 40, 0 માઇનસ 40 છેદમાં તમારે 2 મળે. આ રીતે તમારા આ બે બીજ મળે. આનું સાદુરૂપ દો 0 પ્લસ 40 એટલે 40 છેદમાં 2, 0 માઇનસ 40 એટલે માઇનસ 40 છેદમાં 2. આનું સાદુરૂપ દો તો અથવા શબ્દ મૂકશું ઓર. ના, અથવા તો નહીં આવે, બરાબર જ છે. તો હવે 40 છેદમાં 2 એનો છેદ ઉડાડો એટલે કેટલા આવશે 20. આના પણ ઉડાડો તો માઇનસ. આ 20 છે પણ માઇનસ આવશે, તો અહીં આવશે માઇનસ 20. એટલે તમારે x ની બે કિંમત મળી, x બરાબર 20 અને x બરાબર માઇનસ 20. હેલો, આ બે તમારા બીજ મળ્યા. આ તમારા શું મળ્યા? બે બીજ, 20 અને માઇનસ. હવે સામાન્ય રીતે બગીચાની જે આપણે પહોળાઈ આપણે ધારા માટે x લેવો. બગીચાની પહોળાઈ હંમેશા માઇનસ હોય નહીં, હંમેશા ધન સંખ્યા હોય. x બરાબર માઇનસ 20 શક્ય નથી. તો આપણે એમ લખશું કે x બરાબર માઇનસ 20 શક્ય નથી. કારણ કે શું લખશું કારણમાં? કે બગીચાની પહોળાઈ આપણે ધાર્યું ને, બગીચાની પહોળાઈ ઋણ સંખ્યા હોઈ શકે નહીં. હેલો, બગીચાની પહોળાઈ જે ઋણ સંખ્યા હોય, તો તેથી કરીને x બરાબર શું મળશે? x બરાબર 20 મીટર. અને x બરાબર 20 મીટર એટલે x માટે શું ધાર્યું? પહોળાઈ. તો તેથી કરીને પહોળાઈ બરાબર 20 મીટર, અને આપણે લંબાઈ તથા આપણે લખશું લંબાઈ બરાબર 2 ગુણ્યા x બરાબર 2 ગુણ્યા x બરાબર કેટલા? 20. 2 ગુણ્યા 20 બરાબર કેટલા? 40. તો આ રીતે તમારે x લંબાઈ કેટલી મળશે?
લંબાઈ તમારી કેટલી મળશે? 40 મીટર મળશે અને પહોળાઈ તમારી 20 મીટર. એટલે હું અહીંયા લખી નાખું કે લંબાઈ બરાબર કેટલી? 40 મીટર તમને મળે. તો આ રીતે આ તમારો ફાઇનલ જવાબ આ તમારો આવશે. હું માનું છું કે આ દાખલો સમીકરણમાં કદાચ પૂછાય, તમને ઉત્કૃષ્ટમાં પૂછાય, તો હું માનું છું કે હવે તમને કોઈ પ્રકારની મુશ્કેલી નહીં રહે. આ રીતે દાખલો પૂર્ણ થાય છે. આગળનો દાખલો તમારી સાથે અભ્યાસ કરતા તમારા મિત્રો, સહાધ્યાય મિત્રો એમને શેર કરો. મારી ચેનલ મેથ્સ વિથ જોશી દાદા સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો.